નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10ની ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે, જેમાં ક્વેશ્ચન બેંક નંબર 5 આપણને આપેલી છે। તો આ જે એકમ કસોટી છે એનો સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ, જેના કુલ ગુણ છે એ 25 છે। આ એકમ કસોટી છે એ 18/1/2024ના રોજ એટલે કે જાન્યુઆરી 2024ના રોજ આ એકમ કસોટી લેવાય છે। તો આપણે એને જોઈએ। પ્રશ્ન 1ની અંદર આપણને અહીંયા વિભાગ એ આપેલો છે, એના ગુણ આપણને આપેલા છે। તો ચલો વિભાગ એની અંદર જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરી આ વિભાગને તમારે કરવાનો છે। તો પહેલો છે એ આપણે દરેકનો એક ગુણ છે। પહેલો જોઈએ સૂચના અનુસાર ઉત્તર લખો। તો સૌથી પહેલાં નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તરોને તમારે દર્શાવવાના છે અને સાઇન થીટા અને કોસ થીટાનું લખવાનું છે। તો સાઇન થીટા બરાબર અહીંયા કને તમે જોઈ શકો છો, એનું સૂત્ર આપણે લખી દીધું છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે અહીંયા કને તમને બાજુમાં જે આકૃતિ આપેલી છે એના આધારે આપણે લખી શકીએ છીએ કે BC/AC। તો એ જ રીતના પછી તમને આપેલું છે જે સાઇન થીટાનું જેમ જોયું એ જ રીતના આપણે હવે કોસ થીટાનું જોઈશું। તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે અહીંયા AB/AC। ચલો બીજો પ્રશ્ન, જો કોસ એની કિંમત 4/5 હોય તો tan એની કિંમત શોધો। તો અહીંયા કોસ એના આધારે આપણે આકૃતિ પરથી BC/AD એટલે કે 3/4 આપણે મેળવી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન, cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ નિત્યસમ છે, આપણે જાણીએ છીએ। ચોથો પ્રશ્ન, સેક સ્ક્વેર થીટા -1 એટલે કે અહીંયા કને 1 + tan સ્ક્વેર થીટા, તો એનું મૂલ્ય આવશે tan સ્ક્વેર થીટા। આ રીતના આપણે જોઈ શકીએ છીએ। પાંચમો છે સાઇન 30 અને cos 45ના ગુણો જણાવો। તો બંનેની વેલ્યુ આપણે અહીંયા કને લખી દીધી છે। ચલો એના પછી બીજો વિભાગ, તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન, સાઇન 60ની કિંમત 1/3 છે, ખોટું। બીજું, થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 તરફ જાય તેમ કોસનું મૂલ્ય છે એ પણ વધે છે, તો એ વિધાન પણ ખોટું છે। અને ત્રીજું છે સેક થીટાની મહત્તમ કિંમત 1 છે, એ પણ વિધાન ખોટું છે। એટલે અહીંયા ત્રણે વિધાન આપણને ખોટા આપેલા છે। તો આ રીતના મિત્રો આપણે આ સરળતાથી આખા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીંયા કને જોઈએ છીએ। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન મળી રહે। ચોથો પ્રશ્ન, દરેક એની કિંમત માટે સાઇન A બરાબર કોસ A થાય, તો એ પણ ખોટું છે। અને પાંચમું, tan 30નું મૂલ્ય 1 છે, એ પણ વિધાન ખોટું છે। અહીંયા 5 વિધાન ખોટા છે। વિભાગ બી જોઈએ આપણે। ચલો વિભાગ 2માં પહેલો, જો આપણને 3/4 હોય તો cos એની અને tan એની કિંમત આપણે શોધવાની છે। તો આકૃતિ ઉપરથી આપણે cos લઈએ, cos A બરાબર તો વર્ગમૂળમાં 7/4 અને tan A બરાબર 3/7 આપણને મળશે। બીજો પ્રશ્ન, જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A ની કિંમત મેળવવાની છે। તો 15 cot A બરાબર 8 છે, તો cot A એટલે કે sin A બરાબર BC/AC એટલે 15/27 અને sec A બરાબર AC/BC એટલે કે 17/8 મળશે। કિંમત મેળવો sin 60 અને cos 30 વત્તા sin 30 અને cos 60। તો અહીંયા કને વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 3 વર્ગમૂળમાં 3/2 વત્તા 1/3 ગુણ્યા 1/3। તો આ રીતના આ બધાના ગુણાકાર કરી અને છેલ્લે આપણે સરવાળા કરીશું તો આપણને છેલ્લે 4/4 એટલે કે 1 મળશે। ચોથું, ત્રિકોણમિતીય ગુણોત્તર માટે 15 tan A બરાબર 8 હોય તો sin A અને cos A શોધો। તો અહીંયા 15 tan A બરાબર 8 છે, તો tan A ની કિંમત આપણે અહીંયા મૂકીએ અને sin A બરાબર આપણને મળશે અને cos A ની કિંમત પણ મળી જશે। પાંચમો પ્રશ્ન, નીચેના વિધાનો યોગ્ય કારણ આપી અને ખરા છે ખોટા તે જણાવો। તો tan A ની કિંમત હંમેશા 1 કરતાં નાની હોય છે, તો ખોટું। ખોટું શું કામ? તો A બરાબર 60 લેતા આપણે tan A બરાબર વર્ગમૂળમાં 3 જે 1 કરતાં મોટી થાય છે આપણે જોઈ શકીએ છીએ। બીજું, કોઈક એક ખૂણા A માટે sec A બરાબર 1/3 થાય, એ પણ ખોટું છે, કારણ કે કોઈ પણ ખૂણા A માટે sec A ની કિંમત હંમેશા 1 કરતાં મોટી હોય અથવા તો 1 કરતાં નાની હોય છે। ચલો એના પછી કિંમત મેળવો, 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 છે। તો આ આપણે અહીંયા આખું કિંમત મૂકતા જઈશું અને કિંમતના આધારે સાદુરૂપ આપતું તો જવાબ મળશે 2।
ચલો એના પછી સાતમું, ત્રિકોણમિતિય ગુણોત્તરો સાઇન એ અને કોસ એ ને કોટ એના સ્વરૂપમાં દર્શાવો. તો 1 + કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ, અને એ સૂત્રમાં આપણે અહીંયા મૂકી દઈશું 1 + કોટ સ્ક્વેર. તો આ રીતના આપણને સેક સ્ક્વેરની કિંમત મળી જશે. ચલો કોટ એ અને સાઇન એના વ્યસ્ત સ્વરૂપો દર્શાવો. તો 1/, કોટ એ બરાબર tan એ અને 1/, સાઇન એ બરાબર કોસેક એ. નવમું, સાદુરૂપ આપો, જેમાં 9 sec સ્ક્વેર એ - 9 tan સ્ક્વેર એ. તો અહીંયા કરીને આપણે અહીંયાની કિંમત મૂકશું તો જવાબ આપણને મળી જશે. ચલો 10મો, ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે, જ્યાં PQ બરાબર 3 સેમી અને PR બરાબર 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો. આકૃતિ તમને અહીં આપેલી છે, એ તમારે જોવાની છે. આકૃતિના આધારે cos P બરાબર PQ/PR કરશું તો 1/3 મળશે. આ રીતના આપણે સાઇનની કિંમત પણ શોધી શકશું, અને આપણે અહીંયા દરેક જે ખૂણા આપેલા છે એની વેલ્યુ આપણે શોધી શકશું. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, અને જ્યાં ખૂણો AB બરાબર 5 સેમી, ખૂણો ACB બરાબર 30 હોય તો બાજુઓ BC અને ACની લંબાઈ મેળવો. તો આકૃતિ અહીંયા આપણે દોરી લઈએ છીએ, અને sin 30ના આધારે આપણે અહીંયાની કિંમત મેળવીશું તો આપણને એ બંનેની AC અને BCની કિંમત મળી જશે. ચલો બીજો, ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેમના માટે sin એ cos B છે, તો દર્શાવો કે ખૂણો A બરાબર ખૂણો B છે. તો cos A અને cos B બંને સમાન હોય તો આપણે A બરાબર B સાબિત અહીંયા કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો. સાબિત કરો કે sin θ × cos sec θ = tan θ થાય. તો sin θ × sec θ બરાબર sin × 1 / cos. તો અહીંયા આપણને તેનું tan મળી જશે. ચલો ચોથું, કિંમત મેળવવાની છે. તો કિંમત જે છે આપણને અહીંયા પૂછેલી છે 2 tan 30 અને 1 + tan સ્ક્વેર 30. એની કિંમત આપણે આખો સંપૂર્ણ દાખલો અહીંયા ગણીને આપણને આપેલો છે. તો આ રીતના આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ચલો એના પછી કિંમત મેળવો. તો કિંમત મેળવવા માટે અહીંયા sin સ્ક્વેર 45 + cos સ્ક્વેર 45 tan સ્ક્વેર 60 છે. તો આ રીતના આપણે એની કિંમત 1/3 મળશે. વિભાગ C. ચલો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી અને તમારે આ વિભાગને તૈયાર કરવાનો છે. તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલું, સાબિત કરો કે cot A - cos A / cot A + cos A, અને આ રીતના તમારે સાબિત કરવાનું છે. તો અહીંયા ડાબી બાજુ બરાબર જે તમને આપેલું છે એ જ વસ્તુને આપણે સાબિતી કરતાં જમણી બાજુ જઈશું તો આપણને સાબિત થઈ જશે. બીજો પ્રશ્ન, સાબિત કરો કે sin θ - cos θ + 1 અને sin θ + cos θ + 1 બરાબર 1/, sec θ - tan θ. તો આને પણ આપણે એ જ રીતના ડાબી બાજુથી આપણે ગણતરી શરૂઆત કરી અને છેક જમણી બાજુ સુધી આપણે જઈશું. તો આ રીતના આપણે એની ગણતરી કરશું. ચલો એના પછી ત્રીજો, સાબિત કરો કે sin A + cosec A સ્ક્વેર + cos A + sec A સ્ક્વેર. તો આખું આપણે અહીંયા પણ એ જ રીતના ડાબી બાજુથી આપણે ગણતરી કરતાં જઈશું અને જમણી બાજુ સુધી આપણે એને ગણતરી કરીશું. તો આ રીતના સાબિત થઈ જશે. ચોથા પ્રશ્નમાં પણ તમને એ જ રીતના સાબિત કરવાનું અહીંયા આપેલું છે. તો એની અંદર પણ રકમ તમે જોઈ શકો છો અને આપણે એને સરળતાથી સાબિત કરી શકીએ છીએ. પાંચમો પ્રશ્ન, સાબિત કરવાનું છે. તો એની અંદર પણ તમને અલગ અલગ પહેલું બીજું અહીંયા બે આપણને આપેલા છે. આ બંને વિધાનોને આપણે સરળતાથી સાબિત કરી શકીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન 2 તરફ જઈએ એના પહેલાં તમે આગળનું બધા જે દાખલાઓ છે એને તમે સરળતાથી વિડીયોને સ્ટોપ કરીને ગણતરી કરી લેજો. ચલો આપણે અહીંયા પ્રશ્ન આપેલા છે. તો ઉચ્છેદ કોણ આકૃતિ સમજાવો. તો આકૃતિ દોરી અને આપણે ઉચ્છેદ કોણ સમજાવેલો છે અને એની વ્યાખ્યાઓ પણ આપેલી છે. તમામ પ્રકારના અવક્ષેદ કોણ, ઉચ્છેદ કોણ એ બધી જ વસ્તુઓ અહીંયા આપણને સરસ રીતે અહીંયા આપેલી છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલો પ્રશ્ન જે છે એ અહીંયા આપેલો છે, અને એ જે છે આખું વિધાન તમે વાંચી અને તમે સમજી શકો છો કે આ વિધાન જે છે એ ખરું છે. ચલો બીજો પ્રશ્ન છે. તો કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ 30 છે. તો આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય. તો આ વિધાન છે એ ખોટું છે. ત્રીજું, ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉચ્છેદ કોણનું મૂલ્ય પણ વધે. સાચું. જ્યાં અહીંયા આપણને ચોથો પ્રશ્ન આપેલો છે. ચોથા વિધાનની અંદર પણ તમે વાંચીને સમજી શકો છો કે આ વિધાન છે એ ખોટું આપેલું છે. પાંચમું વિધાન જે છે કે એક ઇમારતની ઊંચાઈવાળું જે વિધાન છે એ પણ ખોટું છે. ચલો એના પછી વિભાગ B ની અંદર આવીએ. તો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખોંચીને બાંધેલા અહીંયા 20 મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો અહીંયા આ પ્રકારની આપણે આકૃતિ આપેલી છે. આકૃતિના આધારે આપણે અહીંયા આની ગણતરી કરી શકીએ છીએ કે AB છે એ થાંભલો છે, AC છે એ દોરડું છે. તો આ બધી જ વસ્તુઓ જે છે તમે લખી શકો છો, અને sin 30નું મૂલ્ય આપણને અહીંયા મળશે. તો આ રીતના AB બરાબર 10 જવાબ મળશે. બીજો પ્રશ્ન, એક નિસરણી દિવાલને અડાડીને મૂકેલી છે જે દિવાલને 3 મીટર ઊંચાઈએ અડકે છે. તો નિસરણી જમીન સાથે જો 30નો ખૂણો બનાવે તો નિસરણીની લંબાઈ શોધો. તો આ પ્રશ્ન પણ અહીંયા તમને સરસ રીતે આપેલો છે અને તમે એને
ગણતરી કરી અહીંયા કને ગણતરી સાથે દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. એક થાંભલો જમીન ઉપર શિરોલંબ સ્થિતિમાં છે. જો થાંભલાની ટોચનો સૂર્ય સામેનો ઉત્સેદ કોણ 60 હોય તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીંયા કને આપણને આ રીતના ગણતરી કરવાની છે, જેમાં tan 60ના મૂલ્યના આધારે આપણે ગણતરી કરીશું. ટાવરના પાયાથી 60 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી આપણે અહીંયા ઉત્સેદ કોણનું માપ 30 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા પણ આકૃતિ આપેલી છે. આકૃતિના આધારે આપણે સરસ રીતે અહીંયા ગણતરી દર્શાવી દીધેલી છે. એ ગણતરી પણ તમે જોઈ શકો છો. ચલો, એના પછી 5મો પ્રશ્ન. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું મૂલ્ય 30 છે, તો ટાવરની ટોચની ઊંચાઈ શોધો. તો અહીંયા કને પણ એ જ રીતના આપણે આકૃતિના આધારે એ ગણતરી આપણે અહીંયા કરી શકીએ છીએ. વિડીયોને સ્ટોપ કરી અને આ ગણતરીઓ છે એ તમે તમારી નોટપોથીમાં લખી લેજો. છઠ્ઠો, એક પતંગ જમીનથી 50 મીટર ઊંચે ઉડે છે. તો છઠ્ઠા પ્રશ્નની રકમ પણ તમે અહીંયા વાંચી અને એની સરસ મજાની જે ગણતરી દર્શાવેલી છે એ ગણતરી તમે અહીંયા કને સરસ રીતે લખી શકો છો અને જોઈ શકો છો. તો વિડીયોને સ્ટોપ કરી અને આ ગણતરી છે એ પણ તમે તમારી નોટપોથીમાં ઉતારી લેજો. અને આપણે અહીંયા દરેક સ્ટેપ બાય સ્ટેપ આખા બધા જ દાખલાઓને આપણે સરસ રીતે ગણતરી કરી અને અહીંયા કને તમને આપેલું છે, જે તમે જોઈ શકો છો અને સરળતાથી એને તમે સમજી પણ શકો છો. 7મો પ્રશ્ન છે, એક ટાવર જમીન ઉપર શિરોલંબ છે. તેના પાયાથી 15 કિમી દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 હોય તો ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. અહીંયા આપણે આકૃતિ દર્શાવી દીધેલી છે અને આકૃતિના આધારે આપણે આ જે છે એ ગણતરી અહીંયા કને આ રીતના કરી શકીએ છીએ. તો ગણતરી આપણે તમે અહીંયા કને સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી જોઈ શકો છો. તો એની ઊંચાઈ આવશે 15√3. ચલો, એના પછીનો પ્રશ્ન, દીવાદાંડીથી 28.5 મીટર દૂર ઉભેલ વ્યક્તિની ઊંચાઈ 1.5 મીટર છે. તો તેની દીવાદાંડીથી ટોચનો ઉત્સેદ કોણ 45 હોય તો દીવાદાંડીની ઊંચાઈ કેટલી હશે? તો આ દાખલાની અંદર પણ તમે આકૃતિ અહીંયા દોરેલી છે. આકૃતિના આધારે આપણે ગણતરી કરીએ તો આ રીતના આખી ગણતરી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો આપણને આ રીતના વ્યક્તિની ઊંચાઈ મળશે. ચલો, 9મો પ્રશ્ન છે, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને પડી જાય છે જેની ટોચથી જમીન 30 માપનો ખૂણો બનાવે છે. તો આપણે આ પ્રશ્નની અંદર એ ઝાડની ઊંચાઈ તમારે શોધવાની છે. તો આપણે અહીંયા કને આકૃતિની અંદર આખું વસ્તુ સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય છે. આકૃતિના આધારે આપણે અહીંયા કને ગણતરી કરીએ તો આ ગણતરીના આધારે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે ઝાડની ઊંચાઈ જે છે એ આપણને છેલ્લે 8√3 મળશે. ચલો, એના પછી એક ટાવરની ઊંચાઈ 30 મીટર છે અને સૂર્ય આ ટાવરની ટોચ સાથે 45નો ખૂણો આંતરે ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ તમારે શોધવાની છે. તો અહીંયા કને આ ગણતરી છે એ નથી. અહીંયા કને આ ગણતરીના આધારે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ ટાવરની ઊંચાઈ બરાબર AB બરાબર 30 મીટર છે અને tan C AB બરાબર BC તો 30/BC છે. તો આ રીતના આપણે અહીંયા BC બરાબર 30 મીટર જે છે એ ઊંચાઈ એની મળશે. તો પડછાયો આપણને 30 મીટર મળશે. ચલો, એના પછી વિભાગ C, જેના 3 ગુણ છે. તો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. પહેલો, એક ટેકરીની ઊંચાઈ 100 મીટર છે. આ ટેકરીની ટોચ પરથી અહીંયા કને રેખા પર આવેલા ટાવરની ટોચ અને તળાવના અવશેદ કોણનું માપ છે અનુક્રમે 30 અને 45 હોય તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા કને પણ આપણે tan 45ના આધારે બાજુની આકૃતિમાં દર્શાવેલું છે એ રીતના ગણતરી કરીશું તો આપણને એનો જવાબ સરળતાથી મળી જશે. ચલો, બીજો પ્રશ્ન, સમતલ જમીન પર આપેલા એક ટાવરની ટોચ સૂર્ય સાથે 30નો ખૂણો બનાવે, જ્યારે પડછાયાની લંબાઈ ટાવરની ટોચ સૂર્ય સાથે 60નો ખૂણો બનાવે છે ત્યારની લંબાઈ કરતાં 40 મીટર વધારે હોય તો તે ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા આકૃતિના આધારે આપણે જોઈ શકો છો અને આખી ગણતરી સરસ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા દર્શાવેલી છે, જે ગણતરી તમે એકદમ ધ્યાનથી જોઈ શકો છો. ચલો, ત્રીજો, જમીન ઉપર આપેલા એક બિંદુથી 100 મીટર ઊંચી ઇમારત હોય તો એના આધારે આપણે અહીંયા તમને આખી રકમની માહિતી આપેલી છે. તો એના આધારે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે, જે તમે આકૃતિમાં આખી રકમ જોઈ શકો છો. એની ગણતરી પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કરી દીધી છે. તો આ રીતના આખા દાખલો આપણે સરળતાથી ગણી શકીએ. એક ઇમારતની ટોચ પરથી એક ટાવરના તળિયાનો અવશેદ કોણ 30 છે અને તે ટાવરની ટોચ પરથી આપણને એનો ઉત્સેદ કોણ આપેલા છે. તો આ આધારે આપણે ઇમારતની ઊંચાઈ શોધવાની છે. આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ અને આ રીતના આપણે એની આખી સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરી શકીએ છીએ. 5મો, એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અને 30 જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનું શિરોબિંદુ પણ શોધવાનું છે. તો આ રીતના આપણે આખું અહીંયા ગણતરી કરી અને દર્શાવેલું છે અને આ ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરેલી છે, જેના કારણે તમે વિડીયોને સ્ટોપ કરી અને આ ગણતરીને સરળતાથી સમજી શકશો. વિભાગ D, તો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો છે. પહેલો, એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા આપણને આખી રકમ છે અહીંયા આપેલી છે અને આ રકમના આધારે તમે જોઈ શકશો કે તમારે આ બે ઇમારતો વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આકૃતિ પરથી પણ તમને સમજાઈ જાય છે. તો આખી ગણતરી છે એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કરેલી છે. વિડીયોને સ્ટોપ કરી અને ગણતરી છે એ તમારી નોટપોથીમાં તમે ઉતારી લેજો.
2. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાલ દાંડી પરથી અવલોકન કરતાં દરિયામાં રહેલા બે વહાણના અવક્ષેપ કોણ આપણને અહીંયા કને 30 અને 45 માલુમ પડે છે. જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. તો આ રીતના આપણે અહીંયા કને આકૃતિ ઉપરથી એની ગણતરી કરી અને આખો દાખલો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. ચલો, દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાણી પર અહીંયા કને એ જે છે આપણને એ રકમ આપેલું છે. તો એ જ વસ્તુ એટલે કે બીજા નંબરનો દાખલો છે અને આપણે અહીંયા કને ફરીથી એક વખત અહીંયા તમને આપેલો છે તે તમે જોઈ શકો છો. અને આ બીજા નંબરનો દાખલો છે એની ગણતરી આપણે પરફેક્ટ આ રીતના કરી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન, એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે અને ટાવરની ટોચ પર રહેલા એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે. તો 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60 થાય છે. તો હવે ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો આ રીતના આપણે અહીંયા ગણતરી કરી અને સરસ રીતે આપણી ગણતરી અહીંયા દર્શાવી દીધેલી છે. સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી અને આખી ગણતરી છે એ તમારી નોટપોથીમાં તમે ઉતારી દેજો, જેના કારણે આ આખી ગણતરી તમે સરળતાથી તમને સમજવામાં સરળતા રહે. ચોથો પ્રશ્ન છે, 1.2 મીટર ઊંચાઈવાળો એક છોકરીને જમીન પરથી ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે અને પવનના કારણે તે સમસ્થિતિજ રેખામાં ગતિ કરે છે. કોઈ એક સમયે છોકરીએ તેના ઉત્સેદ કોણનું માપ 60 મળે છે. થોડા સમય બાદ બલૂનના ઉત્સેદ કોણનું માપ ઘટીને 30 થાય છે. તો આ સમય દરમિયાન બલૂનને કાપેલું અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા કને આપણને બે અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે. એ બંને પરિસ્થિતિના આધારે આપણે ગણતરી અહીંયા કને કરીએ તો આ ગણતરી આપણે આ રીતના સરળતાથી કરી શકીએ છીએ. પાંચમો પ્રશ્ન, નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણોના માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો. તો આપણે એને પણ આ જ રીતના સરળતાથી ગણતરી કરી અને કરી શકીએ છીએ. તમે આ ગણતરી જોવા માટે વિડીયોને સ્ટોપ કરી લેજો અને વિડીયોને સ્ટોપ કરી અને તમે ઉતારી લેજો. અહીંયા કને આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે, જે તમે અહીંયા કને જોઈ